નાના નાના છોકરા છોકરીઓ અત્યારે જે લાઈન લે છે એની માટે અભ્યાસ કરે, અભ્યાસ કરતા કરતા એ ડિગ્રી મેળવી લે છે, પણ અભ્યાસ કરે તો ને. પણ એવી જ રીતે આપણે આની માટે બધું કામકાજ કરતા કરતા આપણે અભ્યાસ કરી લેવો છે આપણા જીવનનો. અને એ જો ઓલી ડિગ્રી મેળવી લે તો આમાં ડિગ્રી મળે, પણ અભ્યાસ કરી તો મળે, નકર ન મળે. એટલે આ મહાપુરુષ કીધું હરિભજનમાં તું હારીને બેઠો, બાકી બીજા કામની માટે આપણે હોશિયાર છે. આયા આ ऐसी करी गुरु देव दिया मेरा मोह का बंधन तोड़ दिया, दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में, सपने सम विश्व देखाए मोह मेरा मोह का बंधन तोड़ दिया. दौड़ रहा आ महापुरुष के जी, દોડ રહા દિન રાત. આપણે આપણા સ્વાર્થ માટે જગતની માલિપા થોડીક આપણે પ્રપંચા વધારવા માટે ખૂબ દોડ્યા, પણ આપણા સ્વરૂપના જ્ઞાન માટે આપણે એક બગલું આગો ભર્યું નથી. દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન મેં, જગતના કામ કરવા માટે આપણે મોર છે, આપણા કામમાં આપણે આ પાછળ રહી ગયા. જગ કે સબ કાજ વિહારન મેં सपने सम विश्व देखाए मोहे मेरा संसचित को तोड़ दिया. આ જગત બ્રહ્મય છે એમ પાછું મીઠા પણ છે. એટલે ગુરુ વશિષ્ઠ મહારાજે રામને કીધું કે રામ, આ તારા દેહ કરતા તારા ફોટાની કિંમત વધારે છે. આ દેહ છે કાયમ નથી, પણ તારું જે ફોટામાં આપણે ફોટાની મારી પાસે કાયમ છે. એને તો તમે હાંસવું તો વર્ષો સુધી છે, દેહ વર્ષો સુધી રહેવાનો નથી, દેહની અવધિ છે. એટલે જગત એવી રીતે મિથ્યા છે. જેને આ મહાપુરુષ મળ્યાના લક્ષ્ય મળ્યું એના માટે બ્રહ્મય છે. બ્રહ્માનંદ કે આ જગતમાં જગ્યા નહીં કોઈ એવી કે જ્યાં બ્રહ્મ ન હોય. ઈશ્વર ક્યાં નથી એવું તમે આંગળી સીંધીને બતાવો બ્રહ્માનંદ સ્વામી કે કઈ જગ્યાએ ઈશ્વર નથી. ઈશ્વરમય જગત છે, પણ એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ ને એના માટે છે. હવે આપણે એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને જો એમાં આપણે ધ્યાન ન દઈએ તો એ જગત મિથ્યા છે, આપણો દેહ મિથ્યા છે. દેહ પીડે જગત કદાચ હોય તો આપણો દેહ પીડે જગત આપણે શું ઉપયોગનું? તો જ્યાં સુધી દેહ છે ત્યાં સુધીમાં આપણે જાદુ કાંઈ કરવું નથી, કોઈને ઉતારવા નથી. આપણે જેટલું આપણા પૂરતું કામ કરી લઈને તોય સારું. કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પુંજત પીર पैगंबर को, सब पंथ ग्रंथ सोड़ा करके ईश्वर में मन जोड़ दियो. આ મહાપુરુષ શું કહે છે? કોઈ શેષ, કોઈ ગણેશ, કોઈ મહેશ, આ કર્મકાંડની માલિકા બધા ભક્તિ કરે, પણ એ ભક્તિ પાંગળી છે, લંગડી છે, તેમને ધારેલા મુકામે નહીં લઈ. કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂંજત હે પીર અને पैगंबर को. પણ આ મહાપુરુષ કે મને સદગુરુ મળ્યા ને એટલે કે આ મારા પંથ અને ગ્રંથ બધું છોડાવી દીધું અને ઈશ્વર મેં મન જોડ દીધો. ક્યાં એને કીધું? ઈશ્વર એટલે જે આપણામાં સ્વર હાલે, પ્રાણ હાલે છે એની માલપા મનને જોડ દીધું. ઈશ્વર મેં મને જોડ દિયા, એસી કરી ગુરુ દેવ દિયા મેરા મોહ કા બંધન તોડ દિયા. કોઈ ઢૂંઢત હૈ મથુરા નગરી, કોઈ જય बनारस वास करे, व्यापक रूप विशान लियो मेरा भ्रम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दिया कि आ मोह का बंधन तोड़ दिया. આપણે બસો ભરી ભરીને જાત્રામાં જાય, શું કરો કે ઈશ્વર ગોતવા, પણ હવે જ્યાં વસ્તુ છે ને આપણે ગોતતા નથી, બહાર ગોતવા જાય છે. તીર્થ વ્રત બહુ કર્યા, જઈ બેઠો બદ્રીના બેટે, બાહિર વાસના તે બહુ ફેલાવી, નજર ન રાખી નેતે, આ સુરતા સુઘડને સમેટે તો તારા ઘટમાં સાહેબ બેઠે. ઈશ્વર ક્યાં છે? આપણા ઘટમાં. ઘટમાં પાછું ક્યાં? તમારા પ્રાણની મારી પાસે. એમ મહાપુરુષોએ પાપો નિષ્ફળ આપ્યો અનુભવ કરી. कहत कबीर सुनो भाई साधु, सब श्वासन की श्वास में
वहां खोजो तो तरत મળો एक क्षण भर की तलाश में मोह क्या तू ढूंढे बंदे मैं तो तेरे पास में जय हो। તો આપણા ઘટમાં છે ન્યાય પાછા એમ કહે છે કે તમારામાં જે શ્વાસ હાલે છે એની માલપા હું છું. તો આ બ્રહ્માનંદ સ્વામી કહે છે જે ઈશ્વર ગોતવા જાવું ઈ જ આપણું અજ્ઞાન છે. ઈશ્વર આપણને જન્મતા મળી ગયો છે એને ખાલી ઓળખવો છે. શું કરવું? ઓળખવો. ઈશ્વર મળી તો ગયો, તો ઓળખવા માટે એવા કોઈ બ્રહ્મ શ્રોત્રીને મહાપુરુષોના શરણે જવું પડે. જેને આત્મ સ્વરૂપનું જેને ભાન થયું છે ને એવાના શરણે જાય તો એ બીજાને ભાન કરાવે. બ્રહ્મનિષ્ઠ. હા, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રીપણું જેને પ્રાપ્ત થયું આવા મહાપુરુષ. તો કે કોઈ ઢૂંઢો છે મથુરા નગરી, કોઈ જય બનારસ વાસ કરે, પણ વ્યાપક સ્વરૂપ પિસાન લઈયો મેરા ભ્રમ કા ભંડા ફોડ દિયા કે અહીંયા ઈશ્વર છે ને અહીંયા નથી, અહીંયા છે ને અહીંયા નથી, એવું નથી. ઈશ્વર બધે છે. આપણે પેલા આગળ વાત કરી કે ભાઈ કોઈ એવી જગ્યા નથી જ્યાં ઈશ્વર ન હોય. બધે ખિસ્સો ખીસ ભર્યો છે, પણ આ વ્યાપકથી વાત નહીં થાય. વ્યાપકથી વાત નહીં થાય, માપકમાં આવે એટલે 5 તત્વનો દેહ ધારી કોઈ એવો મહાપુરુષ આવે અને એ આપણા સ્વરૂપનું આપણે લક્ષ્ય બતાવે. એ લક્ષ્ય પ્રમાણે આપણે હાલી એટલે ધારેલા મુકામે પૂગીને પૂગી. તો કે વ્યાપક રૂપી શાન લ્યો મેરા ભ્રમ કા ભંડા ફોડ દિયા. જે આ અહીંયા છે ઈશ્વર અહીંયા નથી તો